નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 31 સમાનધર્મી શ્રેણી એટલે શું, તેની લાક્ષણિકતાઓ જણાવો। સમાનધર્મી એટલે જેના ગુણધર્મો સમાન હોય, જેમ કે કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલ હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવે હોય તો એને કહેવાય સમાનધર્મી શ્રેણી। એટલે કે કાર્બન શૃંખલા એટલે ગયા લેક્ચરમાં આપણે શીખી ગયા કે શાખિત હોય, સરળ શૃંખલા હોય, ચક્રીય હોય, તો એમાં જે હાઇડ્રોજન રહેલ છે એ સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા જો એને વિસ્થાપિત કરવાનો આવતો હોય તો એને સમાનધર્મી શ્રેણી કહેવાય। લાક્ષણિકતાઓની વાત કરીએ તો પહેલી લાક્ષણિકતા છે સમાનધર્મી શ્રેણીના દરેક સંયોજનમાં રહેલા તત્વો અને ક્રિયાશીલ સમૂહ સમાન હોય છે। એટલે તમને પહેલાં મારે બતાવવું પડશે કે સમાનધર્મી શ્રેણી એટલે શું, તો જ તમને અંદાજ આવશે। તો આપણે પાછળના લેક્ચરમાં જતા રહીએ એટલે એની અંદર આપણને જોવા મળશે એક સરસ મજાનું કોષ્ટક। આ જે બધા દેખાય સમાનધર્મી શ્રેણીના સભ્યો કહેવાય આ બધા, રાઈટ? આલ્કેન કહેવાય આ બધા। સમાનધર્મી શ્રેણીના દરેક સંયોજનમાં જે તત્વો રહેલા છે અથવા ક્રિયાશીલ સમૂહ રહેલ છે એ બધા સમાન હોય અને શ્રેણીના દરેક સભ્યને એક સામાન્ય આણ્વિક સૂત્રથી દર્શાવી શકાય। મેં તમને ગઈકાલે વાત કરી હોય કે ના હોય ખબર નહીં મને, પણ આલ્કેનનું સામાન્ય સૂત્ર છે CnH2n+2। આવું એક સૂત્ર છે, એ બધાને લાગે, મિથેનને લાગે, ઇથેનને લાગે, પ્રોપેનને લાગે, બ્યુટેનને લાગે, બધાને। અને શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યોના આણ્વિક સૂત્રો વચ્ચે આટલો તફાવત હોય, CH2। જેમ કે મિથેન છે એમાં CH4 આવે તો ઇથેનમાં C2H6 આવે, એટલે બેયની બાદબાકી કરો ને બે સૂત્રની તો આટલો તફાવત આવે। બંનેના આણ્વીય દળ એટલે બે ક્રમિક સભ્યો હોય એના આણ્વીય દળ છે ને એમાં 14U એટોમિક માસ યુનિટ એટલો તફાવત હોય। દરેક સભ્યના નામકરણમાં કાં તો સમાન પૂર્વક હોય એટલે આગળનો અક્ષર સમાન હોય, કાં તો પાછળનો અક્ષર એટલે પ્રત્યય સમાન હોય। શ્રેણીના દરેક સભ્યમાં જો સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો તે શ્રેણીના દરેક સભ્યની રાસાયણિક પ્રક્રિયાઓ પણ સમાન હોય છે। અને સમાનધર્મી શ્રેણીમાં આણ્વીય દળ જેમ વધે એમ એના ભૌતિક ગુણધર્મો જેવા કે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, અવસ્થા, જેમ કે એની પ્રવાહી અવસ્થા કે ઘન અવસ્થા વગેરે, એમાં પણ ક્રમબદ્ધતા જોવા મળે, એટલે કે એમાં પણ સુધારો વધારો જોવા મળે। પ્રશ્ન નંબર 32, હેલોજન સમૂહ માટેની સમાનધર્મી શ્રેણી અને ઉદાહરણ આપો। તો હવે આ બધા પ્રશ્નો છે બહુ મસ્ત પ્રશ્નો છે, યાદ રાખજો, હું શીખવાડું એ બરાબર સમજજો। હેલોજનમાં પહેલાં તો સૌપ્રથમ આ એક્સ છે, એ એક્સની જગ્યાએ ક્લોરીન હોઈ શકે, બ્રોમિન હોઈ શકે, ગમે તે હોઈ શકે, પણ જે આવતું હોય એ હોઈ શકે, બીજું નહીં। તો એનું સૂત્ર છે CnH2n+1 અને પાછળ અહીંયા ક્લોરીન, બ્રોમિન, આયોડિન જે કાંઈ હોય તે। અહીંયા તમે જુઓ ક્લોરીન છે બધામાં, અહીંયા તમે કાર્બનની સંખ્યા 1 લ્યો, અહીંયા જુઓ તો આ જગ્યાએ 1 મૂકશો તો 2 એકા 2 ને 1 3 થઈ ગયા, તો અહીંયા 3 આવી ગયા। તમે એ રીતે અહીંયા 2 લેશો તો તમે જોઈ શકો છો અહીંયા 5 થઈ જશે, કારણ કે 2 દુ 4 ને 1 5 થઈ જશે। એવી રીતે 3 લેશો તો આગળ વધશે કે નહીં આવું? તો હેલોજન સમૂહનું સૂત્ર યાદ રાખજો, સામાન્ય સૂત્ર CnH2n+1 x। આલ્ડીહાઇડ સમૂહ માટેની સમાનધર્મી શ્રેણી ઉદાહરણ। તો એનું સૂત્ર આલ્ડીહાઇડ એટલે પહેલા મગજમાં યાદ રાખવું પડે બધું કે હેલોજન આવે તો X, આલ્ડીહાઇડ આવે એટલે આમ CHO આવે। મિત્રો એનું જે સામાન્ય સૂત્ર છે ને એમાં O પાછળ આવશે, આલ્કોહોલ છે એમાં OH આવશે। પહેલાં હું તમને આ સમજાવી દઉં, ત્યાર પછી અહીંયા જુઓ કીટોનમાંય O આવે છે ખાલી, પછી કાર્બોક્સિલિક સમૂહ છે એમાં O2 આવે છે। પહેલાં તમારે આ યાદ રાખવું જ પડશે ગમે એમ કરીને, કીટોનમાં O અને બીજું આલ્ડીહાઇડમાં O, આલ્કોહોલમાં OH અને કાર્બોક્સિલિક
એસિડ સમૂહ એમાં O2, એટલે તમે જુઓ આલ્ડિહાઇડ અને કીટોનમાં O, કાર્બોક્સિલિક સમૂહ એમાં O2, આલ્કોહોલમાં OH અને હેલોજનમાં X. આટલું યાદ રાખવાનું. હવે આ સૂત્ર જે છે એની વાત કરીએ અહીંયા. તો આલ્ડિહાઇડ આવે એટલે CnH2n. તો આ સૂત્ર અને આ સૂત્રમાં કેટલો ફરક છે? ખાલી +1 ફરક છે, રાઈટ. તો ત્યાર પછી એના ઉદાહરણની વાત કરીએ તો અહીંયા 1 મૂકી દો તો C1 અહીંયા, અને અહીંયા 1 મૂકો તો 2 એકા 2 એટલે H2 થઈ જશે, એટલે CH2O. પણ એવું અહીંયા નથી લખેલું. પણ મિત્રો મેં તમને પહેલાં પણ કીધું છે કે આલ્ડિહાઇડ સમૂહ 30મો પ્રશ્ન જુઓ, CHO, ગઈકાલનો વિડીયો જોઈ લેજો, રાઈટ. તો અહીંયા તમારે CHO, જ્યારે ઉદાહરણ લખો ત્યારે CHO લખી નાખવાનું અને એક હાઇડ્રોજન લગાવી દેવાનું H, કારણ કે આ જે છે એ ફોર્માલ્ડિહાઇડનું સૂત્ર છે. આ મિથેન ઉપરથી બનેલું છે. આ ઇથેન ઉપરથી તમે કાર્બનની સંખ્યા જોઈને નક્કી કરી શકો ક્રમશઃ, પણ બધામાં તમે જુઓ CHO કોમન આવે છે. તો હવે આમાં તો એક જ H હતો, કારણ કે અહીંયા 2 H થતા હતા કે નહીં, તો 1 ને 1 આ 2 થઈ ગયા ને. હવે અહીંયા તમે ચાલો 2 લ્યો તો C2H4 થઈ જશે. તો આમાં હાઇડ્રોજન ગણી લ્યો, અહીંયા 3 ને અહીંયા 1 છે કે નહીં. પણ પહેલા CHO મૂકી દીધા, પછી બાકી વધે એ મૂકી દેવાનું. એવી રીતે આ કન્ટિન્યુ આગળ વધશે. અને થોડુંક વિચારો તમે કે અહીંયા તમે જો 3 મૂકશો તો અહીંયા 6 થઈ જશે. તો હવે CHO તો મૂકી જ દેવાનું. તો હવે તમે CHO મૂકી દીધું, એમાં O આ મુકાઈ ગયો છે, H1 મુકાઈ ગયો, અને કાર્બન અહીંથી 1. તો કાર્બન કેટલા વધ્યા? 2 વધ્યા. તો આ 1 કાર્બન ને આ 2 કાર્બન થયા કે નહીં. પછી આમાંથી 6 માંથી 1 હાઇડ્રોજન અહીં લખાઈ ગયો, કેટલા વધ્યા? 5 વધ્યા. તો આ 2 ને 3 5 થઈ ગયા. તો આ સિસ્ટમ પ્રમાણે જો આ તમને હવે ખબર પડી ગઈ. આ 3 આ 2 અહીંયા જુઓ, 3 2 2, ખ્યાલ આવ્યો તમને? તો આ એક સિસ્ટમ પ્રમાણે આપણે આગળ વધવાનું થાય. આલ્કોહોલ સમૂહ માટેની સમાનધર્મી શ્રેણી, એમાં તમને સૂત્ર દેખાય તો ફર્સ્ટ જે આજ શીખ્યા એમાં X કાઢી નાખીને OH લગાવી દેવાનું. એટલે એકબીજા મળતા આવતા સૂત્રો છે, પણ યાદ રાખવામાં ટેકનિક હોય તમારી પાસે તો કામ લાગે. તો આગળનું આ સેમ છે બધું, પાછળ ખાલી OH લગાવવાનું. આની અંદર જેમ Cl લગાડ્યું એમ આની અંદર આ રીતે કામ કરી શકાય, રાઈટ. જો અહીંયા 3 મૂકો ચાલો, તો 3 અને આ 3 દુ 6 ને 1 7 થઈ ગયા. જુઓ અહીંયા છે. હવે કીટોન સમૂહમાં O આવે છે, પણ અહીંયા જુઓ +1 આવતું નથી. એટલે તમે આમ સિમ્પ્લાસિટી, તમને આમાં સિમ્પ્લિસિટી એટલે સાદગી જો જોવા મળે છે. જુઓ 2n 2n + 1 2n 2n, રાઈટ. તો કીટોન આવે જ્યારે ત્યારે તમારે ચાલો એક આંકડો મૂકો, અહીંયા 2 મૂકવો છે ને, તો અહીંયા 2 મૂકીએ તો 2 દુ 4, એટલે અહીંયા કાર્બન 2, બરાબર. તો અહીંયા જુઓ કાર્બન કેટલા છે? અહીંયા ક્યાંય છે 2 નથી. હવે એનું રીઝન આપીશું તમને, કારણ કે કીટોનમાં મિથેન ઇથેન જે 2 શરૂઆતના આવે ને એનું કાંઈ બનતું જ નથી. તમને એમ થશે સર શા માટે નથી બનતું? એનું કારણ એ છે કે એક તો CO આવે અને એની 2 બાજુ એક એક કંઈક હોવું જોઈએ કમસે કમ. તો 3 કાર્બન તો કમસે કમ આની અંદર આવવા જોઈએ. એટલે એનું મિથેન ઇથેનનું આવું કંઈ બનતું નથી. એટલે ડાયરેક્ટ તમે જોઈ શકો છો કે સીધા 3 કાર્બનથી સ્ટાર્ટ થાય છે. કીટોન એક એવું સંયોજન છે. ત્યાર પછી કાર્બોક્સિલિક સમૂહ, તો એ તમને આની જેવો જ લાગશે, પણ ખાલી અહીંયા O2, કારણ કે 2 ઓક્સિજન, એમાં 2 ઓક્સિજન છે. જુઓ અહીંયા દેખાય છે. એમાં પાછું મિથેનથી સ્ટાર્ટ થશે, કારણ કે અહીંયા તમે 1 મૂકશો, અહીંયા 2 એકા 2 થશે, એટલે 2 હાઇડ્રોજન, તો 2 એક એક બાજુ લાગી ગયા. પણ તમને મેં કીધું એમ કે કાર્બોક્સિલિક એસિડ આવે, જુઓ અહીંયા બતાવું ફરીથી, તો એમાં COOH હું બોલેલો હતો. એટલે COOH આવે એટલે બધામાં તમારે લખી નાખવાનું COOH. કાર્બોક્સિલિક દેખાય એટલે પહેલું કામ આટલું લખવાનું કરવા,
પછી વિચારવાનું કે આમાં શું હવે મૂકવું. મિથેન હોય તો H મૂકવો, C મૂકવો, કેટલા H મૂકવા, CH3 મૂકવું કે CH3 CH2 જે હોય તે. પછી 37મો પ્રશ્ન છે, કાર્બનિક સંયોજનોનું નામકરણ કરવાની પદ્ધતિ સમજાવો. મિત્રો, સંયોજનમાં કાર્બન પરમાણુઓની સંખ્યા નક્કી કરો પહેલા કે કેટલા કાર્બન છે. 3 કાર્બન પરમાણુ ધરાવતા સંયોજનનું નામ પ્રોપેન થશે, 4 હોય તો બ્યુટેન થશે, 5 હોય તો પેન્ટેન થશે, 2 હોય તો ઇથેન થશે. બીજું, ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો તેને પૂર્વગ એટલે આગળનો અક્ષર અને પ્રત્યય એટલે પાછળનો એ સહિત સંયોજનના નામમાં દર્શાવાય છે. કોષ્ટક 4.4 એટલે મેં તમને ક્રિયાશીલ સમૂહ વાળું એક કોષ્ટક તમને ખ્યાલ હોય તો બતાવેલું છે. જો ક્રિયાશીલ સમૂહનું નામ પ્રત્યયના આધારે આપવામાં આવે અને ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય એ આઈ ઓ યુ આ 5 સ્વરથી શરૂ થતો હોય તો કાર્બન શૃંખલાના છેડે ઈ દૂર કરવાનો અને યોગ્ય પ્રત્યય લગાવીને નામ આપવાનું. જેમ કે કીટોન સમૂહ છે તો 3 કાર્બનની શૃંખલાને નીચેની રીતે નામ અપાય: પ્રોપેન, મિથેન, ઇથેન, પ્રોપેન. મિથેન ઇથેન તો બનતું નથી કીટોનમાં, મેં તમને વાત કરેલી છે અગાઉ. જો કાર્બન શૃંખલા અસંતૃપ્ત હોય એટલે એમાં દ્વિબંધ કે ત્રિબંધ હોય તો કાર્બન શૃંખલાના નામમાં રહેલ અંતિમ n પ્રત્યયને દૂર કરી દેવાનું. કોષ્ટક તો અહીંયા નથી પણ એ પાછળ જતું રહ્યું છે બીજા લેક્ચરની અંદર, ત્રીજા કે બીજા. અને તમારે લગાવી દેવાનું છે ઇન અથવા આઈન લગાવી દેવાનું છે. એટલે મિથેન હોય તો મિથિન, મિથાઇન, પણ એનું બનતું નથી, હું ખાલી બોલ્યો છું. પણ ઇથેનથી સ્ટાર્ટ થાય છે. ઇથેનનું ઇથિન ને ઇથાઇન, પછી પ્રોપેનનું પ્રોપિન ને પ્રોપાઇન, બ્યુટેનનું બ્યુટીન ને બ્યુટાઇન, રાઈટ. તો આવી રીતે વિસ્થાપિત કરવામાં આવે છે. પણ દ્વિબંધ મિથેનમાં હોતો નથી એટલે એનું બનતું નથી, એ ખાસ યાદ રાખજો. બરાબર. પ્રોપાઇન છે એ ત્રિબંધ ધરાવે છે અને પ્રોપિન છે એ દ્વિબંધ ધરાવે છે. તો એના પણ ઉદાહરણ તમને અહીંયા જોવા મળશે કોષ્ટકની અંદર. હેલોજન, આલ્કોહોલ, આલ્ડિહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, દ્વિબંધ એટલે આલ્કિન અને ત્રિબંધ એટલે આલ્કાઇન, અને 8 નંબર લખવું હોય તો એક બંધ એટલે આલ્કેન. પણ આના પૂર્વક અથવા પ્રત્યયની વાત કરીએ તો આનો પૂર્વક છે ક્લોરોબ્રોમો. જેમ કે આને આપણે કહેવાય ક્લોરોપ્રોપેન. પ્રત્યય અને પૂર્વકમાં ધ્યાન રાખજો, પૂર્વક એટલે આગળનો અક્ષર સેમ હોય. ક્લોરોપ્રોપેન, ક્લોરોબ્રોમેન, બ્રોમોપ્રોપેન, સોરી ક્લોરોબ્રોમેન નહીં આવે, એ બાય મિસ્ટેક બોલી ગયો છું, બ્રોમોપ્રોપેન. તો આમાં બ્રોમો શબ્દ આવ્યું, બરાબર. બ્રોમો ઇથેન, બ્રોમો પ્રોપેન, બ્રોમો પેન્ટેન વગેરે. આમાં ક્લોરોપ્રોપેન, ક્લોરો ઇથેન વગેરે. તો આ પૂર્વક એટલે પહેલા અક્ષર સમાન હોય. પછી આલ્કોહોલમાં પ્રત્યય લાગે, પ્રત્યય એટલે પાછળનો સેમ અક્ષર હોય, ઓલ. જેમ કે પ્રોપેનોલ, મિથેનોલ, આલ્કોહોલ, રાઈટ. અને આલ્ડિહાઇડમાં પ્રત્યય આલ લાગે, આલ, બહુ આલ આવે. આલ્ડિહાઇડમાં આલ આવે ને આલ્કોહોલમાં ઓલ આવે, એટલે પ્રોપેનાલ. જો નોલમાં નાલમાં ફરક સમજજો, બરાબર. ત્યાર પછી કીટોન છે તો એમાં પ્રત્યય ઓન છે એટલે પ્રોપેનોન. મિથેનોન નહીં આવે, ફરી વાર કહું છું, ઇથેનોન નહીં આવે, આમાં ત્રીજાથી સ્ટાર્ટ થાય, પ્રોપેનોન, બ્યુટેનોન, પેન્ટેનોન એમ. ત્યાર પછી કાર્બોક્સિલિક એસિડ છે એમાં ઓઇક એસિડ આવે, ઓઇક એસિડ. જેમ કે મિથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ, રાઈટ. આમાં COOH આવે. ત્યાર પછી દ્વિબંધ એટલે આલ્કિન અને આલ્કાઇન, જે આપણે આ જ ચેપ્ટરમાં શીખીશું, આગળ આવશે તો લગભગ તો સંતૃપ્ત અસંતૃપ્તમાં આવી જ જશે, પણ છતાંય ચાલો સમજાવી દઉં. આમાં ઇન પ્રત્યય લાગે છે, આમાં આઇન લાગે છે, એટલે પ્રોપિન. તો અહીંયા દ્વિબંધ છે, જુઓ. આઇન છે એમાં ત્રિબંધ છે, જુઓ, પ્રોપાઇન. અહીંયા મિત્રો એક મિસ્ટેક છે જે સુધારી લઈએ આપણે, પ્રોપાઇન, રાઈટ. ઓકે. તો ત્યાર પછી બંધારણીય સમઘટકો એટલે શું? જે સંયોજનના આણ્વીય સૂત્ર સમાન હોય, હું હમણાં બતાવીશ તમને બધું, પરંતુ બંધારણીય સૂત્ર ભિન્ન હોય એવા સંયોજનને કહેવાય બંધારણીય સમઘટકો. આણ્વીય સૂત્ર એટલે જો આ દેખાય તમને, આ એ આણ્વીય સૂત્ર છે, અને આ દેખાય તમને, આ એને કહેવાય બંધારણીય સૂત્ર. હવે અહીંયા N દેખાય તમને, આ નોર્મલ સમજવાનું, નોર્મલ બ્યુટેન. તો નોર્મલ બ્યુટેનનું જે બંધારણીય સૂત્ર છે એ આવું છે. બ્યુટેન છે ને, બ્યુટેન એના બંધારણીય સમઘટકો છે આ બે, નોર્મલ બ્યુટેન અને આઇસોબ્યુટેન. આઇસોબ્યુટેનનું બીજું નામ છે 2મિથાઇલ પ્રોપેન. એ ક્યાં છે તો અહીંયા છે, જુઓ, આઇસોબ્યુટેન. આઇસો શબ્દ ક્યારે લાગે? એક
શૃંખલા હોય અને એક ખાલી અહીંયા લીટી પડતી હોય ને બીજો કાર્બન કે કોઈ બીજું જોડાયેલું હોય, કાર્બન જ ખાસ કરીને પણ સાથે બીજું, તો એને આપણે આઈસો શબ્દ લગાડીશું. નોર્મલમાં તો સિમ્પલ આમ સીધી લાઈન જ થઈ જાય. તો હવે આ એનું સરસ મજાનું 3D મોડેલ છે. આનું તમે ગણી શકો છો. કાર્બન 3 હાઇડ્રોજન, કાર્બન 2 હાઇડ્રોજન, કાર્બન 2 હાઇડ્રોજન, કાર્બન 3 હાઇડ્રોજન, રાઈટ. તો એવી રીતે તમને અહીંયા દેખાય છે. અહીંયા જુઓ આ CH છે એની સાથે બધા જોડાયેલા છે. જુઓ CH, જુઓ ગણી લો. મજા પડે એવું છે મિત્રો. આવું અમે જ્યારે ભણતા ને, હું સાયન્સમાં તો આવું કંઈ નહોતું. બસ સીધી સાદી બ્લેક એન્ડ વ્હાઇટ ચોપડી, કોઈ વસ્તુ ટેકનિકલ કાંઈ નહીં. તો કહેવાનો મારો અર્થ એ છે કે જો આવું સરસ ભણાવતા હોય તો ભણવું જ જોઈએ. 40મો પ્રશ્ન છે પેન્ટેનના બંધારણીય સમઘટકો. જેમ આના હતા એમ આના. પેન્ટેન એટલે તમે જાણો છો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન 5 નંબરનું. અને આના ડબલની અંદર 2 ઉમેરી દો એટલે હાઇડ્રોજનની સંખ્યા મળી ગઈ. 5 દુ 10 ને 2 12. એ સિસ્ટમ છે, એનું સૂત્ર છે. આ નોર્મલ પેન્ટેન છે જે તમને સળંગ સીધી શૃંખલા સ્વરૂપે જોવા મળશે. તો અહીંયા કેમ સળંગ નથી? છે પણ આ એક લાઇનમાં દર્શાવેલા નથી. આમ સરસ લાગે ને, સુંદર, એટલે આવું કરેલું છે. પછી આઈસો પેન્ટેન, મેં તમને આઈસો શબ્દ સમજાવ્યો હતો કે એક સીધી સળંગ શૃંખલા હોય ને એમાં એક ડાળી ફૂટે ને એને આઈસો શબ્દ લાગી જાય. એક જ ફૂટે તો, 2 ફૂટે તોય ચાલે. તો આને 2 મિથાઇલ બ્યુટેન પણ કહેવાય. શા માટે 2 શબ્દ લાગે છે? કારણ કે અહીંયા બીજા કાર્બને અહીંયા જો મિથાઇલ જોઈન્ટ થાય છે. મૂળ તો બ્યુટેન આટલું થાય અને આમાં મિથાઇલ શબ્દ આવી ગયો, રાઈટ. એનું આ મોડેલ છે મિત્રો. આટલું સુંદર, આટલું મસ્ત મસ્ત. જો આ પણ 2 એનું જ છે. શીખવતા હોય અને આપણે ન શીખીએ તો કોનો વાક કહેવાય? નિયો પેન્ટેન, નિયો 2,2 ડાયમિથાઇલ પ્રોપેન. હવે નિયો આ ત્રીજું એનું બંધારણીય સમઘટક છે. 1 2 3. તો એમાં જો કાર્બન 1 છે એની ફરતે આવા બધા સમૂહ જોડાયેલા છે મિથાઇલ, એને આપણે કહીશું નિયો પેન્ટેન. આમ તો કાર્બન કેટલા છે ગણી લ્યો, 4 છે કે નહીં? બસ એમ 2 2 કેમ શબ્દ લખ્યો છે અહીંયા? 2 2 ની જોડી છે, 2 2, રાઈટ. ડાય એટલે 2 થાય, મિથાઇલ પ્રોપેન. તો આ રીતે અહીંયા પણ એક મોડેલ દ્વારા એની રજૂઆત કરેલી છે. 41મો પ્રશ્ન છે હેક્ઝેનના બંધારણીય સમઘટકો. હેક્ઝેનનું આ સિમ્પલ એમ કહેવાય, નોર્મલ હેક્ઝેન. આ 2 મિથાઇલ પેન્ટેન એ પણ હેક્ઝેનનો સમઘટક છે, પણ એમાં ક્યાંય હેક્ઝેન શબ્દ આવતો નથી. 2 1 2 3 મેં જો આ દર્શાવ્યું છે, આંકડા પણ લખેલા છે તમારા માટે. તો આ 2 શબ્દ એટલે આવે છે કે અહીંયા જોઈન્ટ થાય છે. જો અહીંયા થાય તો 3 મિથાઇલ પેન્ટેન થઈ જાય. પડે છે સમજ તમને? જુઓ અહીંયા કેટલું સરસ છે મિત્રો. હવે જો બીજા અને ત્રીજાએ જોઈન્ટ થઈ ગયા હોય તો 2 3 2 3 ડાય મિથાઇલ બ્યુટેન. ડાય એટલે આ 2. પડે છે ને સમજ મિત્રો? પછી 2 2 ડાય મિથાઇલ બ્યુટેન. આ 2 છે, ત્યાં 2 ડાય મિથાઇલ, 2 બાજુ એક એક છેડે, મતલબમાં 2 2. આ 2 3 એટલે બીજા ને ત્રીજા, અને 2 2 એટલે ખબર પડે ને? સમજાય છે મિત્રો? અહીંયા જુઓ, એટલે બીજો કાર્બન છે અહીંયા 2 2 એમ. કાર્બનના 2 ગુણધર્મો કયા છે? આ પ્રશ્ન પાછળ આવી ગયો છે એટલે હું નથી સમજાવતો, પાછળના વિડીયોની અંદર આવી ગયું છે. 43મો પ્રશ્ન સાયક્લોપેન્ટેનનું સૂત્ર અને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. આ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ છે. અને સાયક્લો આલ્કેનનું સામાન્ય સૂત્ર આ છે, CnH2n. સાયક્લો આલ્કેન, આલ્કેનમાં મિથેન આવે, ઇથેન આવે, પ્રોપેન આવે, બ્યુટેન આવે, પેન્ટેન આવે, હેક્ઝેન આવે, હેપ્ટેન આવે, ઓક્ટેન આવે, નોનેન આવે, ડીકેન આવે. સાયક્લોપેન્ટેનનું આણ્વીય સૂત્ર છે. એમાં અહીંયા જુઓ તમે, આમાં ખાલી 5 મૂકી દો એટલે 5 દુ 10 થઈ ગયા ને અહીંયા. તો આ એનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ છે. જો 5 કાર્બન છે અને 10 હાઇડ્રોજન છે. એટલું ઇઝી, એટલું મસ્ત સમજાયું છે. તો મિત્રો બીજો વિડીયો બનાવું ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ વેરી મચ.